આજે અમે લોકો આવી ગયા છીએ સુરતની અંદર આજથી ને 4 મહિના પહેલા મેં રાજકોટથી એક આપણી વેઇટ લોસ કીટ મોકલાવેલી હતી. એ મેડમને આપણે મળીને પૂછીએ કે એને શું અનુભવ રહ્યો છે અને કેટલું રિઝલ્ટ મળેલું છે. કેમ છો, મજામાં? જય સ્વામિનારાયણ. શું નામ તમારું? કૈલાસબેન. આખું નામ? કૈલાસબેન ડોડિયા. અત્યારે આપણે સુરતમાં કઈ જગ્યાએ રહેવાનું? કામરેજ. બરોબર. હવે મેં તમને એપ્રિલ મહિનામાં કીટ મોકલાવેલી હતી. અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલે છે, બરાબર? તો તમને જયારે કીટ મોકલાવી ત્યારે તમારું વજન કેટલું હતું? 80 કિલો વજન હતું, બરાબર? અને આમ તમને હાલવા ચાલવામાં કે શ્વાસ ચડી જતો એવી કઈ તકલીફ થતી ત્યારે? વજનના લીધે થતી હશે, બરાબર? બીજી કઈ તકલીફ હતી ત્યારે? પગના દુખાવા હતા, બરોબર છે. તો તમે આજે આપણી મેદોહર વટી ટીમેક્સની જે છે, બરાબર, એની સાથે આપણું આ તુલસી ડ્રોપ અને એલોવેરાનો જ્યુસ, આ 3 વસ્તુનો કોર્સ કરેલો છે. આ તમે કેટલા મહિના સુધી પીધેલી? 2 મહિના કરેલો છે કોર્સ. હવે જયારે તમે 2 મહિના એપ્રિલ અને મે, ચોથો અને 5મો મહિનો તમે દવા પીધી, તો ટોટલ 2 મહિનામાં તમને કેટલા, પહેલા મહિને કેટલું રિઝલ્ટ મળ્યું? 1 મહિનામાં 8 કિલો, એટલે 72 કિલો જેવું વજન થઈ ગયું 80 માંથી. અને બીજા મહિને કેટલું છે અત્યારે? 66 કિલો. અને હમણાં છેલ્લે કઈ ચેક કરાવેલું છે તમે? બરાબર. એટલે અત્યારે છેલ્લે હમણાં વજન ક્યારે ચેક કર્યું હતું? 66 કિલો. એટલે ટૂંકમાં મિત્રો આપણે જોઈ શકીએ કે એપ્રિલ અને મે મહિનામાં આપણે વેઇટ લોસ કીટ આપેલી હતી. એપ્રિલ મહિનાની અંદર ચાલુ કરી ત્યારે એને પહેલા મહિને 72 કિલો થઈ ગયું હતું, એટલે 8 કિલો વેઇટ લોસ થયું. અને બીજા મહિને જયારે ચાલુ કરી ત્યારે એને 66 કિલો સુધી પહોંચી ગયું હતું. હવે એનો 66 કિલો એટલે એના બોડીની હાઈટ મુજબ બરોબર વજન કહેવાય. અને એ દરમિયાન એને દવા બંધ કરી દીધી છે. હજી સુધી વજન પાછું વધ્યું નથી. આ 9મો મહિનો ચાલે છે, સપ્ટેમ્બર, એટલે કે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 3 મહિના થઈ ગયા, હજી સુધી 1 કિલો વજન પણ ઘટ્યું નથી.